નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। ભાભરના બુરેઠા ગામની સીમમાં હત્યાની ઘટના। બુરેઠા ગામના સરતાનભાઈ દેસાઈના ખેતરમાં ભાગિયા તરીકે મજૂરી કામ કરતી મહિલાની હત્યા। જમાઈ સહિત 3 વ્યક્તિઓએ કર્યો સાસુ પર ટોમી ધોકાથી હુમલો। સાસુને બચાવવા પુત્રવધુ વહુ વચ્ચે પડતા તેને ગંભીર ઈજા। સામાજિક કારણે કરવામાં આવ્યો હુમલો। આરોપી હુમલો કરીને નાસી છૂટ્યા। મૃતકની લાશને ભાભર સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવી। ઈજાગ્રસ્તને ઈજા થતાં પ્રથમ ભાભર ખાતે સારવાર બાદ પાટણ રિફર કરવામાં આવી। ભાભર પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી। જાણવા મળતી માહિતી અનુસાર ભાભર તાલુકાના વડપગ ગામના રહેવાસી બળવંતજી રામચંદજી ઠાકુર છેલ્લા 5 વર્ષથી ભાભરના બુરેઠા ગામે ખેતરમાં ભાગિયા તરીકે મજૂરી કામ કરીને ગુજરાન ચલાવતા હતા। જેઓ રાત્રે સૂતા હતા ત્યારે 3 લોકો આવીને સામાજિક માથાકૂટને લઈને રકઝક ચાલી રહી હતી ત્યારે આરોપી મુકેશ રામાજી ઠાકુર સહિત 3 વ્યક્તિઓએ ઉશ્કેરાઈ જતા ટોમી ધોકા વડે પરિવાર પર હુમલો કર્યો। હુમલો થતાં જીજીબેન રામચંદજી ઠાકુર ઉવ 65 સાસુ ને બચાવવા દીકરાની વહુ વર્ષાબેન બળવંતજી ઠાકુર વચ્ચે પડતા તેમના પર હુમલો કરતા ગંભીર ઈજા થતાં ભાભર પ્રાથમિક સારવાર બાદ પાટણ રિફર કરવામાં આવ્યા। જ્યારે જીજીબેન રામચંદજી ઠાકુરને માથાના ભાગે ગંભીર ઈજા થતાં ઘટના સ્થળે મોત થયું। મૃતક જીજીબેન ઠાકુરની દીકરીને 2 વર્ષ પહેલા દિયોદરના સામલા ગામે પરણાવી હતી। તેનો પતિ મુકેશ રામાજી ઠાકુર સાથે સામાજિક માથાકૂટ ચાલતી હોવાથી દીકરી પોતાના પિયરમાં રહેતી હતી। મુકેશજી વારંવાર લેવા આવતાના મુકેલ જેની દાજ રાખીને ઘટનાને અંજામ આપ્યો। અહેવાલ બાબુભાઈ ચૌધરી, ભાભર। અમારા ગામના વડપગના રહેવાસી બલાજી રામચંદજી ગોવિંદજી દેહીના ત્યાં ભાગ હતો બુડેઠા। રાત્રે 10 વાગે એટલે મુકેશ નામનો અને એમનો જમાઈ તે હાંભલાનો હતો એ 4-5 જણા લઈને આવ્યો અને એમનો હુમલો કરતા એમની માનવ ટામી સળતા મૃત્યુ થયું છે। બોલો। મારી દીકરી દારૂ પીને ધમાલ કરતો દીકરીને મેં તેડી લાવીને એટલે પછી ધમાલ કરવા 2 વખત આવ્યો બરાબર। પછી જઈ રાતે 5 થી 6 જણાને લઈને આવ્યો। આવીને ટવકો પાડીને એમ કીધું મેં કીધું ભાઈ જો તારી દીકરી હું આલી દઈશ, તું 5 જણાને મોટા લઈને આવી। માન્યો નહીં। પછી અમે બથા થઈ અને મારી બહેને પછી ટોમી। હું રબારી સરતાનભાઈ ગોવિંદભાઈ બુરેઠા। આ જે બલાભાઈ છે એમનું ગામ છે વડપગ અને એ મારા પોતાના ખેતરમાં છેલ્લા 5 વર્ષથી ખેતી કામ કરતા હતા ભાગ્યા તરીકે અને ત્યાં રહેતા હતા। અને રાત્રે એમને એમના જમાઈ અને એમને કોઈ દખલ ચાલતી હતી, સામાજિક મેટર ચાલતી હતી અને એમાં તેડવા મેળવાના કરવા સારું કરી અને એ લોકો રાત્રે